ભરૂચ જિલ્લામાં વધુ એક લવ્ય જિહાદનો મામલો સામે આવ્યો। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગામની બે સગીર બાળકી જેઓને પોતાના પ્રેમજાળમાં ફસાવી મુસ્લિમ સમાજના બે યુવકોએ જેઓ જંબુસરના નવી નગરી વિસ્તારના હોય તેઓનું નામ શાહરૂખ યાકુબ પઠાણ જેઓએ પોતે કિશન બતાવી, સાજિદ શબ્બીર પટેલ જેઓએ પોતાનું નામ સુનિલ બતાવી બે સગી બહેનોને પોતાને મુસ્લિમ હોવા છતાં પણ હિન્દુ ઓળખ આપી અને પ્રેમજાળમાં ફસાવી તેઓને અપહરણ કરી તેઓ સાથે દુષ્કર્મ કર્યા હોવાનો ગુનો દાખલ થયેલ છે। આ બાબતની જાણ કાવી પોલીસ સ્ટેશનને થતાં કાવી પોલીસે ગુનો નોંધાતાની સાથે જ ગણતરીના કલાકોમાં સૌરાષ્ટ્ર પાસેથી બંનેવ આરોપીઓને ધરપકડ કરી છે। ત્યારબાદ કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટ પાસે પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, જેમાં કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે। વધુ તપાસ ડીવાયએસપી PL ચૌધરી ચલાવી રહ્યા છે। દિન પ્રતિદિન લવ્ય જિહાદના મામલે ઘણા બધા કેસો નોંધાઈ રહ્યા છે, ત્યારે આવી ઘટનાઓને ટાળવા માટે પોતાના બાળક કે બાળકી કોની સાથે સંપર્કમાં છે તેના પર વાલીઓએ પણ નજર રાખવાની જરૂર છે, જેને કારણે આવી ઘટનાઓ થતી અટકે। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, જંબુસર। કાવી પોલીસ સ્ટેશનમાં તારીખ 12/9/2024ના રોજ એક અપહરણનો ગુનો દાખલ થયેલો હતો, જે ગુનો તારીખ 9/9/24થી રાત 10/9/24ના રાત્રિના બનેલો હતો। જે ગુનામાં આ કામના જે ફરિયાદી છે એમની બે સગીર બહેનો છે, એમને બે અજાણ્યા ઈસમો અપહરણ કરીને લઈ ગયેલા એવી ફરિયાદ આપેલી હતી। જે ફરિયાદના કામે પોલીસે તાત્કાલિક જ તપાસ ધરી અને આ જે બંને ભોગ બનનાર દીકરીઓ છે તેમને 24 કલાકના સમયગાળામાં તાત્કાલિક શોધી કાઢી અને એનો કબજો મેળવી લેવામાં આવેલો હતો। ત્યારબાદ ભોગ બનનારની તપાસ કરતા તથા એમની પૂછપરછ કરતા એવી વિગત ધ્યાનમાં આવેલી હતી કે બે જે છોકરાઓ તેમનું અપહરણ કરીને લઈ ગયેલા હતા તે બંને છોકરાઓએ પોતાનું નામ એક કિશન અને બીજાનું નામ સુનિલ બતાવેલું હતું। તે પોતે મુસ્લિમ ધર્મના હોવા છતાં હિન્દુ નામ ધારણ કરેલું હતું અને બંનેને ખોટી ઓળખ આપીને તેમની સાથે કેટલાક સમયથી પ્રેમ સંબંધો બાંધેલા હતા અને પ્રેમજાળમાં એમને ફસાવેલા હતા। એ દિવસે આ બંને ઈસમોએ તેમનું ફરિયાદીસીના કાયદેસરના વાલી કણામાંથી અપહરણ કરેલું હતું અને અપહરણ કર્યું એ જ વખતે પોતે જાણતા હતા કે સગીરાઓ અનુસૂચિત જનજાતિની છે, છતાં તેમને એમના પ્રેમજાળમાં ફસાવીને પોતાની ખોટી ઓળખ આપી, ખોટું નામ ધારણ કરી અને લગ્ન કરવાની લાલચ આવી લલચાવી ફોસલાવી અને લઈ ગયેલ હોય એ વિગત ધ્યાનમાં આવતા આજે બંને ઈસમો જેમનું સાચું નામ છે શાહરૂખ અયુબ પટેલ કે જેમને પોતાનું નામ કિશન ધારણ કરેલું હતું તથા બીજા ઈસમ જે સાજિદ પઠાણ કે જેને પોતાનું નામ સુનિલ ધારણ કરેલું હતું, આ બંને ઈસમોને પણ તાત્કાલિક ગણતરીના સમયમાં પોલીસે પકડી લીધેલ હતા અને તેઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ હતા। ત્યારબાદ આ બંનેને તહોમતદારોને 3 દિવસના રિમાન્ડ પર છે હાલમાં અને એની તપાસ હાલમાં અમો ચલાવી રહેલ છે। Subscribe now and press the bell icon.